રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 140 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે। મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ। નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો। સૌથી વધુ વરસાદ નર્મદાના સાગબારામાં આશરે 6 ઇંચ પડ્યો, જેનાથી જળબંબાકાર થઈ ગયું। તો સુરતના ઉમરપાડા અને તાપીના ડોલવણમાં 5.83 ઇંચ વરસાદ પડ્યો। 9 તાલુકાઓમાં 4 ઇંચથી વધુનો વરસાદ પડ્યો। 57 તાલુકાઓમાં 1 ઇંચથી વધુનો વરસાદ પડ્યો છે। રાજ્યમાં અત્યાર સુધી વરસેલા ચોમાસાના વરસાદની વાત કરીએ તો રાજ્યમાં સિઝનનો કુલ 26.24% વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ મધ્ય ગુજરાતમાં જ્યારે કે સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં વરસાદ નોંધાયો છે। તબક્કાવાર વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં 30% વરસાદ પડ્યો છે, દક્ષિણ ગુજરાતમાં 28.42%, સૌરાષ્ટ્રમાં 26.35%, કચ્છમાં 21.65%, જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો એટલે કે 17.29% વરસાદ પડ્યો છે।